તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ ચૈતરભાઈ વસાવાની પત્ની એટલે કે શકુંતલાબેન વસાવા. હવે અત્યારે મિત્રો શકુંતલાબેન વસાવા જેલની અંદર છે, પરંતુ આજે 22 તારીખ અને 22 જુલાઈ 2026 ના રોજ શકુંતલાબેન વસાવા જેલની બહાર આવે એને લઈને આજે બહુ મોટા સમાચાર. તમને ખબર હશે તારીખ ઉપર તારીખ પડી હતી અને છેલ્લે 22 તારીખ ઉપર મામલો આવી અને ઠરી ગયો હતો કે 22 જુલાઈના રોજ ચૈતરભાઈ વસાવાની પત્નીને જેલની બહાર મોકલવા કે જેલની બહાર ન મોકલવા એને લઈને મિત્રો આજે ખુલાસા થવાના હતા. આજે મિત્રો કોર્ટની અંદર એ નોટિસ બોર્ડ ઉપર ચૈતરભાઈ વસાવાની પત્ની એટલે કે શકુંતલાબેન ચૈતરભાઈ વસાવા આવું એક નામ લખેલું આવશે. જ્યારે આ નામ લખેલું નોટિસ બોર્ડ ઉપર આવશે ત્યારે ચૈતરભાઈ વસાવાની પત્નીને એ મિત્રો જે કોર્ટના જે જસ્ટિસ હોય, જે જજ સાહેબ હોય એમની સામે એમને ઉભા રાખવામાં આવશે. ત્યારબાદ જે શકુંતલાબેન વસાવાના જે વકીલો હશે એ વકીલો લગાતાર ને લગાતાર ત્યાં સામે પ્રશ્નો કરશે અને જેટલા પણ વકીલ પ્રશ્નો કરશે એનો જજ સાહેબ પણ એનો જવાબ આપશે અને જજ સાહેબ જે પ્રશ્નો પૂછશે એનો જવાબ ક્યાંક ને ક્યાંક જે આપણા બેનના વકીલ સાહેબ હતા શકુંતલાબેન વસાવાના વકીલ સાહેબ એ પણ જવાબ આપશે. હવે મિત્રો આગામી 4-5 કલાકની અંદર ખબર પડી જશે ભાઈ કે ચૈતરભાઈ વસાવાની પત્નીને જેલની બહાર મોકલવા કે ન મોકલવા. જો મિત્રો અહીંયા શકુંતલાબેન વસાવાને જામીન મળી ગયા તો ભાઈ તમે માનજો કે આ એક બહુ સારા સમાચાર કહેવાય. તમે માનજો ભાઈ કે ચૈતરભાઈ વસાવા જીતી ગયા ભાઈ, આદિવાસી સમાજની જીત થઈ ગઈ જો જામીન મળશે તો. પણ જો અહીંયા જામીન ન મળે તો ભાઈ મુશ્કેલીઓ ઘણી બધી વધી જશે. કેમ કે જો શકુંતલાબેન વસાવાને જામીન ન મળે તો ચૈતરભાઈ વસાવાને જામીન મળવાની સંભાવના મિત્રો 95% ઘટી જાય. કેમ કે ચૈતરભાઈ વસાવાએ તો ઘણા બધા ગુના કરેલા છે ભાઈ, એમના ઘણા બધા ગુનાઓની અંદર નામ આવેલું છે ભાઈ. પણ અત્યારે એક આ બહુ મોટા સમાચાર કે ચૈતરભાઈ વસાવાની પત્ની જેવા જેલ બહાર આવશે તો આદિવાસી સમાજ એ ડીજે તૈયાર કરશે, ફટાકડા ફોડશે. પણ જો મિત્રો શકુંતલાબેન વસાવાને જામીન નથી મળતા તો અહીંયા મુશ્કેલી ચૈતરભાઈ વસાવાની પણ ઘણી બધી વધી જશે. મિત્રો એવું લાગી રહ્યું છે કે જામીન મળી શકે ભાઈ, કેમ કે જો શકુંતલાબેન વસાવાએ વધારે ગુના નથી કર્યા તો ચોક્કસપણે એમને જામીન મળી શકશે ભાઈ. પણ જો ગુના કર્યા હશે તો એમને જામીન મળવા ખૂબ જ મુશ્કેલ. દર્શક મિત્રો આને લઈ અને તમારું શું કહેવું મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. આગામી 4-5 કલાકની અંદર ખબર પડી જશે ભાઈ કે શકુંતલાબેન વસાવા એ વડોદરાની મધ્યસ્થ જેલની અંદર પરત ફરશે કે પછી એ આઝાદ થઈ અને ડેડિયાપાડાની અંદર આવશે, ડેડિયાપાડાની અંદર મીઠાઈ ખાશે કે પછી જમશે કે પછી જેલનું જમવાનું જમશે એ જોવું ખૂબ જ મહત્વનું રહેશે. આગામી 4-5 કલાક એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાઈ. કોર્ટની અંદર એમને લઈ જવામાં આવશે અને ત્યાં ફેસલા થશે કે અંતે એ નિર્ણય શું કરવો, એમને બહાર મોકલવા કે ન મોકલવા. તમામ લોકો અત્યારે ટીવી સામે જોઈને બેઠા છે ભાઈ કે શું મોટા સમાચાર આવે. આવા જ અમદાવાદ સમાચાર જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. આજ માટે આપણે આટલું જ રાખીએ.